તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। જે રીતે ગરમીનો પારો વધુ ચડ્યો તે રીતે મતદાનની ટકાવારી ભલે ઓછી થઈ, પરંતુ આગામી કલાકોમાં મતદાનમાં ગતિ આવી રહી છે। બપોર બાદ જે સમાચાર મળી રહ્યા છે, અત્યાર સુધીમાં સરેરાશ 50% જેટલું મતદાન ગુજરાતમાં થઈ ચૂક્યું છે, જેમાં બારડોલીમાં 58.41% મતદાન થયું છે, તો વલસાડમાં 57.73% મતદાન નોંધાયું છે। દક્ષિણ ગુજરાતમાં મતદાનની ટકાવારી વધુ જોવા મળી રહી છે। દાહોદમાં પણ 55.42% મતદાન છે, તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં 53.36% મતદાન છે। બિલકુલ બેઠક વાઇઝ અમે આપને બતાવી રહ્યા છીએ મતદાન જે થયું છે અને લેટેસ્ટ જે આંકડો સામે આવ્યો છે, સરેરાશ જે મતદાન છે તે 50% હાલ તો જોવા મળી રહ્યું છે। ગાંધીનગરમાં 52.76% મતદાન, આણંદમાં 54.97% મતદાન, આ તરફ ભરૂચમાં 56.34% મતદાન નોંધાયું છે અને વડોદરાની વાત કરવામાં આવે તો 53.76% જેટલું મતદાન નોંધાયું છે। બપોર બાદ મતદાનમાં જે ગતિ જોવા મળી રહી છે, મંદ ગતિએ ચાલતું મતદાન હવે ધીરે ધીરે તેની સ્પીડ પકડી રહ્યું છે। એક્સપેક્ટેડ હતું જ કે બપોરના સમયમાં ગરમી છે, લોકો અને તમામ મતદાતાઓ છે તેમનું જે મતદાન છે ત્યાં ક્યાંક હરોળ જે છે તે નહીવત જોવા મળશે, પણ જેમ જેમ સૂરજ હવે થમી રહ્યો છે તેમ તેમ મતદાન જે છે તે વધી રહ્યું છે અને તે જ સવારની જેમ લાંબી કતારો ફરી એક વખત જોવા મળી રહી છે। એટલે કે બપોરે 1 થી 3:30 વાગ્યાના સમયગાળા દરમિયાન કદાચ ગતિ ધીમી પડી હતી, તે હવે ફરી એક વખત ગતિમાં આવશે તેવું લાગી રહ્યું છે। અમારા સંવાદદાતા કુલદીપ પરમાર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે બનાસકાંઠાથી। કુલદીપ, ઓવરઓલ જોવા જઈએ, ઉત્તર ગુજરાતની પરિસ્થિતિની વાત કરીએ તો હવે મતદાનમાં ગતિ આવે તેવી શક્યતાઓ લાગી રહી છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં પણ મતદાનની ટકાવારી 50%ની આસપાસ રહી છે। कुलदीप, ચોક્કસથી નરેન્દ્ર, જે પ્રકારે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા આ જે જગ્યાઓ છે તેની પર ગરમીનો પ્રકોપ વધારે રહે છે। ખાસ કરીને TV9 અગાઉ પણ બનાસકાંઠાની પરિસ્થિતિ બતાવી હતી કે જે મહત્વના શહેરો છે પાલનપુર અને ડીસા, તેમાં પણ જ્યારે 2 વાગ્યા હતા અને મધ્યાહને સૂરજ હતો ત્યારે લોકો પોતાના ઘરથી બહાર આવવાનું ટાળી રહ્યા હતા। જે મતદાન કેન્દ્રો હતા તે સુમસામ થયા હતા, પરંતુ ચોક્કસથી જે પ્રકારે ગરમીનો પ્રકોપ વધવાનો હતો તેવો મતાધિકારી જે મતદાન કરવા લોકો આવવાના હતા, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવવાના હતા, તેમને પણ ખબર જ હતી। એટલે કે કહી શકાય કે ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી લઈને 1 વાગ્યા સુધી જે મતદાન થયું તે બાદ એક બ્રેક આવ્યો હતો। ખાસ કરીને 1 વાગ્યા પછી જે તડકો તપ્યો અને તેના કારણે જે મતદારો હતા તેઓએ મતદાન મથક સુધી આવવાનું ટાળ્યું હતું। 1 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીનું જે મતદાન હતું તે નીરસ હતું। ખાસ કરીને જે મતદાન કેન્દ્રો હતા તેના પર પણ નીરસતા વ્યાપી હતી, જે સુમસામ ભાસી રહ્યા હતા। પરંતુ હવે જ્યારે તડકો ઓછો થયો છે, ગરમી ઓછી થઈ છે, ત્યારે ક્યાંક જે મતદારો છે તે ફરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્રો પર પહોંચી રહ્યા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો 50% જેટલું મતદાન ઉત્તર ગુજરાતમાં થઈ ગયું છે। આશા છે કે 60%થી વધુ મતદાન ઉત્તર ગુજરાતની તમામ બેઠકો પર થાય તેવી શક્યતા છે, પરંતુ હજુ ગરમી યથાવત છે। ખાસ કરીને મતદાન કેન્દ્રો પર હજુ જોઈએ તેવી ભીડ નથી એકત્ર થઈ, પરંતુ જે અંતરિયાળ વિસ્તારો છે, ખાસ કરીને નરેન્દ્ર, બનાસકાંઠા અને સાબરકાંઠા તથા પાટણ અને મહેસાણાની વાત કરવામાં આવે તો અંતરિયાળ વિસ્તારોમાં વહેલી સવારથી જ મતદાનનો ક્રેઝ હતો। ખાસ કરીને જે ગામડાના લોકો હતા તે પોતાની દૈનિક ક્રિયાઓ પતાવી અને મતદાન કેન્દ્રો પર પહોંચી ગયા હતા, પરંતુ શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો આજે જાહેર રજા છે અને ખાસ કરીને તમામ જે ઉત્તર ગુજરાતના વેપારી કેન્દ્રો છે તેમાં પણ વેપારીઓએ બંધ પાડ્યો છે, પરંતુ તેમ છતાં ક્યાંક શહેરી વિસ્તારમાં મતદાન નીરસતા જોવા મળી હતી। અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે ધીમે ધીમે હવે મતદારો ફરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવી રહ્યા છે, ત્યારે જોવાનું એ રહેશે કે સરેરાશ 50%થી વધુ તો મતદાન ઉત્તર ગુજરાતની તમામ જે સીટો છે તેની પર થઈ ગયું છે, પરંતુ આ જે મતદાનની ટકાવારી છે તે 60થી વધુ જાય છે કે કેમ તે સૌથી મહત્વનું રહેશે। નરેન્દ્ર।